અત્યારે હાલ પહોંચી ગયો છું પાટી ગામના નિસાર ફળિયાની અંદર અને આ જે લોકો જોઈ રહ્યા છો આપ આ પાટી અને પંચોલ ગામના જે રેશન કાર્ડ ધારકો છે એ લોકો છે. આપણે પાટી ગામે પંચોલ ગામની અંદર શ્રી પાટી સમેલી પંચોલ નામે એક મંડળી ચાલે છે અને આપ જાણો જ છો કે 2 દિવસ પહેલાં પંચોલની અંદર આવેલ ટાવર જે બળીને ખાખ થઈ ગયેલ છે. જે અર્થે જે કાર્ડ ધારકો છે એમને કૂપનો કઢાવવાની હોય એના માટે તકલીફ થઈ રહી છે. તેથી શ્રી પંચોલના જે મંડળી છે એમના દ્વારા પાટી ગામના નિસાર ફળિયાની અંદર એક ડેરીને જે જગ્યા છે ત્યાં એ લોકોએ એ સ્તર પર લોકોને કૂપન કાઢવા માટે બોલાવેલ છે અને એ લોકો સવારથી આવેલા હતા. તો આપણે જોઈ રહ્યા છે તો આ લોકો પરથી આપણે જાણીશું કે આ લોકોને સવારથી કેટલી તકલીફ થઈ રહી છે. બહેનો આપણે શું કહેવું છે, તમને કેટલી તકલીફ થઈ છે? કામ છોડીને તમે આવ્યા છો. આ બીજા ગ્રાહકો પરથી પણ જાણીશું આપણે. તો શું આ સમસ્યાનું ટાવરનું નિરાકરણ નહીં આવે તો શું તમે અનાજ એમનું જવા દેશો સરકારને પાછું, કે તમે પાછું માંગશો તો કેવી રીતે માંગશો? બોલો કે તમને આ કૂપન વગર કાઢીએ બી આવી જે સમસ્યા થઈ છે, જે ઇલેક્ટ્રોનિક્સ કે ઇલેક્ટ્રિકલની બાબત હતી એના લીધે ટાવર હલગી ગયો છે, તો શું તમે આ વગર કૂપને પણ અનાજ મળે એવી સરકારને રજૂઆત નહીં કરશો? રજૂઆત કરવી પડે ને, કેમ કે તમારા આજે અનાજ જે મળે છે બરાબર સરકાર તરફથી, તો સરકારને તમે એક રજૂઆત કરી શકો કે અમે 200-250 રૂપિયાની રોજગારી છોડીને આજે આવો છો તમે બરાબર કૂપન કાઢવા માટે અને આટલા દિવસની આ સમસ્યા છે. તો સરકારને આપણે એમ રજૂઆત કરીશું કે શું જલ્દીથી ટાવર રિપેર થઈ જાય અને ફરીથી કૂપન કાઢી આપે અને અનાજ મળે. પૂરું થઈ જાય એટલે તમારે લાઈનમાં ઊભા રહેવું જ પડશે એવું ને? બરાબર બરાબર. સારું, આ ઓપરેટર ભાઈ પાસેથી બી જાણીશું આપણે. તમે કેટલા વાગે સવારે ચાલુ કર્યું હતું? હા બરાબર બરાબર. તમે તો ઓપરેટર તરીકે નોકરી કરો છો એટલે તમને તો મોકલાવ્યા છે બરાબર ને? એક તમે સેવા ભાવનું કામ કરી રહ્યા છો બરાબર છે. તો તમને તો મોકલાવશે તો તમે આવશો બરાબર ને આ જગ્યા પર? બરાબર. તો આપણે એક જ વિનંતી છે કે જો આ કૂપનો કાઢ્યા પ્રમાણે જ જો અનાજ મળતું હોય તો સરકારને આપણે રજૂઆત કરીશું કે આ લોકો આપણને દિવસો લંબાઈ આપે બરાબર છે. આ ટાવરનું જ્યાં સુધી કામ નહીં થાય ત્યાં સુધી અને આ પાટી ગામ સુધી જે લોકોને કાર્ડ ધારકોને આ સમસ્યા આવે છે એના માટે સરકાર અનાજ તો આપે પણ સાથે રોજગારી પણ આપી દે બરાબર છે ને? 200-250 રૂપિયા, કેમ કે જે જગ્યા પર જતા હતા તે દિવસે તો સમસ્યાનું નિરાકરણ હતું કે આ ભાઈ ત્યાં જ રહે છે એટલે તમને કૂપન તરત કાઢી આપતા હતા. પણ અત્યારે સમસ્યા એ છે કે તમારે બીજી જગ્યાએ જવું પડે. આવતીકાલે એવું પણ બને કે આ પાટી ગામનો બી ટાવર હલકી જાય બરાબર, તો તમારે ડોલવણ પણ જવું પડે કાં તો વિયારા પણ જવું પડે બરાબર ને? હા, તો હવે વિયારા સુધી જવાનું થાય તો તમારે પાછું એના પેટ્રોલના પૈસા બગાડવાના કે ટિકિટ ખરીદવી પડે બરાબર ને એ સ્તર પર જવા માટે. તો આપણે સરકારને એક જ રજૂઆત કરીશું કે હાલ આ ટાવર બંધ થઈ ગયો છે તો વગર કૂપન આપણને અનાજ આપી દે જે આવતું હોય તે બરાબર ને? ચાલો, આભાર.